જો તમે ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારવા માગતા હોય તો આજની રેસીપી ખાસ તમારા માટે છે. તો આજે આપણે દાળ ચોખા વગરની એક એવી વેજીટેબલ ખીચડી બનાવવાના છે જેનાથી તમારું વજન કંટ્રોલ રહેશે અને તમે ઘટાડવા માગતા હોય તો કન્ટિન્યુ તમે એવી ખીચડી રોજ રાત્રે અથવા તો બપોરે જમવામાં લઈ શકો છો 1 મહિના માટે. તો તમને ઘણું સારું રિઝલ્ટ મળશે. તો એના માટે અહીંયા તમારી ચોઈસના વેજીટેબલ્સ લઈ લેવાના કે તમે આને એક ટાઈમ ખાશો ને તો પણ આખા દિવસ તમને ભૂખ જ નહીં લાગે, એટલી સરસ ટેસ્ટી અને હેલ્ધી ખીચડી બનવાની છે. અને અહીંયા મેં એક ટમેટું લીધેલું છે, કેપ્સિકમ છે, સાથે ગાજર, વટાણા અને બટેટા લીધેલા છે. અહીંયા મેં એક જ બટેટાનો યુઝ કર્યો છે, પણ તમે જો બટેટું સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો. અહીંયા વેજીટેબલ્સ તમારી ચોઈસના રહેશે. તમે ઈચ્છો તો આને કુકરમાં પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા છૂટી વઘારેલી છે. તો અહીંયા જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને આને હું તેલ વગર બનાવવાની છું. તો હું અહીંયા ઘીનો યુઝ કરીશ, શુદ્ધિકા નેચરલ્સ A2 ગીર ગાયનું શુદ્ધ ઘી, જે એકદમ ટેસ્ટમાં બેસ્ટ છે અને આપણા શરીર માટે એટલે કે હેલ્થ માટે બહુ જ સારું છે. એટલે હું ખાસ એ પ્રિફર કરું છું. અહીંયા હું એડ માટે નથી કહેતી, પણ હું પર્સનલી એને યુઝ કરું છું અને મને પોતાને બહુ જ ફાવે છે, એટલા માટે હું તમને કહું છું, એટલે કે રિકમેન્ડ કરું છું. અને જો તમારે એની લિંક જોતી હોય તો તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ઓર્ડર કરી શકો છો. અહીંયા મેં થોડા ખડા મસાલા લીધેલા છે. તો એના અંદર 1 ચમચી જેટલું જીરું, 2 તમાલપત્ર, 3 લવિંગ, 3 તજ, સાથે 1 એલચી અને અડધું લીલું મરચું લીધેલું છે, મોળું હોય એવું. અને સાથે થોડું મેં આદુનો ટુકડો ક્રશ કરીને નાખેલો છે, એટલે કે છીણીને. એ બધા મસાલા એકદમ પ્રોપર સતળાઈ જાય ને, આની સુગંધ અત્યારે એટલી સરસ આવશે ને, કારણ કે આ બધા મસાલા આપણે ઘીમાં સાતળીએ છીએ, એટલે બહુ જ ટેસ્ટમાં બેસ્ટ બનશે એમ. એટલે ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. હવે એની સાથે મેં 2 ચમચી જેટલા સિંગદાણા પણ એડ કરેલા છે. સિંગદાણાનો ટેસ્ટ આમાં સારો આવે છે અને તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો, પણ સિંગદાણાથી તમારું પેટ ઓછા ખાશો ને તો પણ ભરાયેલું રહેશે. એટલે આપણે 2 ચમચી જેટલા સિંગદાણા, બાકી આપણે થોડા જે વેજીટેબલ્સ કટ કરીને રાખેલા હતા ને એને એડ કરી દીધેલા છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દઈએ. હવે આપણે પાણીનું ભાગનું મીઠું પછી એડ કરશું. હવે આને ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો આમાં બિલકુલ પાણી યુઝ નથી કર્યું મેં, કારણ કે આપણે ઢાંક્યું છે એટલે વરાળનું પાણી બનશે ને એમાં જે સરસ બફાઈ જશે, એકદમ સરસ, એટલે કે આખા ભાગાઈ રહેશે અને એકદમ સોફ્ટ અંદરથી થઈ જશે, એટલે કે ચડી પણ સરસ જશે. એટલા માટે આપણે પાણી યુઝ નથી કરતા. તો આને 1 મિનિટ માટે હજી થવા દઈએ થોડા. અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ લો રાખેલી છે. હવે ચડી ગયા એવું લાગે છે, જોઈને જ ખબર પડી જાય છે. તો આ ટાઈમે આપણે એક ટમેટું એકદમ ઝીણું સુધારીને એડ કરવાનું છે. એનાથી ટેસ્ટ એકદમ સરસ ખટાશ આવશે આપણી ખીચડીમાં અને ટેસ્ટી લાગશે, એટલે ટમેટું પણ એડ કરીએ છીએ. અહીંયા એકદમ સિમ્પલ મસાલા જ છે. તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી મરચું અને 1 ચમચી જેટલું ધાણા જીરું. અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે. અને હા, ઘણા લોકો મને પૂછતા હોય કે તમે કયા મસાલા યુઝ કરો છો, તો હું સ્પેશિયલ મસાલા જે પાલીતાણાથી મગાવું છું, તો એ પાલીતાણાના પ્રખ્યાત એવા વિશાલ મસાલાનો હું યુઝ કરું છું, જે મને એવું લાગે કે આખા વર્ષ માટે એની ટેસ્ટ, કલર અને સુગંધ એવા ને એવા જળવાઈ રહે છે, એટલે હું એ યુઝ કરું છું. જો તમારે એનું પણ લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો નંબર હું શેર કરીશ તમારી સાથે. હવે આપણે મસાલા બળે નહીં એટલે 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને થોડું મિક્સ કરી દઈએ અને આને ઢાંકીને 1 મિનિટ માટે જ રહેવા દઈશું, જેથી કરીને મસાલાની ફ્લેવર એકદમ સરસ ભળી જશે બધા શાકભાજીની અંદર. તો હવે એના અંદર આપણે ઓટ્સ એડ કરવાના છીએ. અહીંયા મેં ઓટ્સ લીધેલા છે. તો ઓટ્સને ચડતા બિલકુલ પણ વાર નહીં લાગે, એટલે થોડા શાકભાજીને આપણે પહેલાં જ ચડાવી દેવાના, કારણ કે એને એકરસ થતાં બિલકુલ ટાઈમ નહીં લાગે અને એકદમ સરસ ટેસ્ટમાં બેસ્ટ લાગશે. તો જો તમને આવી રીતને મતલબ આજે આપણે બનાવી છે ખીચડી એવી મળી જાય ને, તો કોણ ના પાડશે વજન ઘટાડવાની. રોજ તમે આ ખાશો અને ખરેખર તમારું વજન ઓછું થશે, તમને ફીલ થશે. તો અહીંયા મેં અડધો કપ જેટલા ઓટ્સ લીધેલા છે. તો ઓટ્સને પણ હું બધા શાકભાજી સાથે અને મસાલા સાથે પહેલાં તો આ રીતે કોટ કરી દઈશ, એટલે કે એકદમ સરસ મિક્સ કરી દઈશ. પછી એના અંદર આપણે 3 કપ જેટલું, એટલે કે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. તો અહીંયા 3 થી 3.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો તમે, કારણ કે આપણે આને એકરસ થવા દેવાની છે. એકદમ ખીચડી કેમ એકરસ થાય એવું કરવાનું છે, એટલા માટે થોડું પાણી મેં વધારે યુઝ કર્યું છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે આ ટાઈમે મેં ચાખીને મીઠું પણ એડ કરી દીધેલું છે. અને હવે આને ઢાંકી અને થોડી વાર માટે થવા દઈએ. થોડી વાર થશે ને એટલે એકદમ આમ ઉભરો આવશે, એટલે વચ્ચે વચ્ચે 2 થી 3 વાર તમારે હલાવવાનું રહેશે.
અહીંયા મેં મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખેલી છે અને આ રીતે ફરી આપણે હલાવી દઈશું. તો ધીરે ધીરે એકરસ થવા જ લાગ્યું છે, પણ હજી એકદમ એકરસ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ, ફરી અને ઢાંકીને રહેવા દઈએ. તો જો એકદમ સરસ ચડી ગયા છે અને એટલી સરસ આ ખીચડી લાગશે અને ટેસ્ટનો આમ એટલો બધો સરસ આવશે ને કે તમને બહુ જ ભાવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતની ખીચડી ક્યારેય ના બનાવી હોય તો તમે ઘરના રેગ્યુલર જમવામાં પણ તમે આનો યુઝ કરી શકો છો. એવું નથી જે ડાયટિંગ કરતા હોય એ લોકો જ ખાય, બાકી આપણે લોકો પણ ખાઈ શકશું આને. હવે આને ઉપરથી સરસ ટેસ્ટ આવે ને ખીચડીમાં, એટલે ફરી હું 1 ચમચી જેટલું ઘી એડ કરું છું, ગાયનું ઘી. અને તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો, પણ આની સુગંધ એકદમ નેચરલ છે અને બહુ જ સરસ લાગે છે ખીચડી આનાથી. અને મને પોતાને તો આ ઘી બહુ જ ભાવે છે, એટલે ઉપરથી મેં એડ કરેલું છે. અને થોડી કોથમીર નાખી દઈએ. તો અહીંયા ઘીનું પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો છો. તો આ રીતની સરસ મજાની આપણી ટેસ્ટી હેલ્ધી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો જો આજની મહેનત મારી થોડી પણ તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.